જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.34. ઇન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોઃ ન વશમ આગચ્છેત તૌ હિ અસ્ય પરિપંથિનો. ભગવાન કહે છે કે માટે મનુષ્ય માટે એ જ ઉચિત છે કે ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે. એ બંનેને વશ ન થવું, કારણ કે બંને કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભો કરનાર મહાશત્રુ છે. અહીંયા ભગવાન એક સરસ વસ્તુ સમજાવે છે કે રાગ અને દ્વેષમાં વશ ન થવું, કારણ કે જ્યાં ઇન્દ્રિયો છે ત્યાં આકર્ષણ અને વિકર્ષણ છે જ. કંઈક ગમે છે, કંઈક તરફ આપણે ખેંચાઈએ છીએ, કંઈક નથી ગમતું, કંઈકનો વિરોધ થાય છે. સો આપણે વિપશ્યના કરીએ ત્યારે પણ સરસ શીખવા જેવું છે કે રાગ અને દ્વેષ. રાગ એટલે મને કંઈક ગમી ગયું, સ્વાભાવિક છે, તો હું એના પ્રેમમાં પડીશ, એના મોહના વશમાં આવીશ. અને દ્વેષ એટલે કંઈક નથી ગમતું, તો મારી બુદ્ધિ એને દૂર કરવા માટે, વિરોધ કરવા માટે પ્રેરાશે. સો રાગ અને દ્વેષ એ બંને જ આપણા શત્રુ છે. સમસ્યા ઇન્દ્રિયો નથી, સમસ્યા ઇન્દ્રિયોના વશમાં થઈ જવું છે, એમાં જ છે. સો કોઈક વસ્તુ દેખાય અને મન કહે કે મને જોઈએ છે, કોઈક વ્યક્તિ બોલી અને મન કહે છે કે મને નથી ગમતું. આ આપણી પ્રકૃતિ છે. કૃષ્ણ સપ્રેશન નથી કહેતા, પણ એ ભાવ આવે પણ તે નિર્ણય ન લે એની વાત કરે છે. ઇમોશન કમ્સ બટ ઇન્ટેલિજન્સ લીડ્સ. સો મારા માટે શીખવા જેવું છે કે બહારની દુનિયા નહીં, પણ અંદરના રિએક્શન મારું ભવિષ્ય બનાવે છે. તો મને નથી ગમતું કે મને ગમે છે, એના આધારે હું નિર્ણય લઉં એના કરતાં એક ક્ષણ રોકાય, એક શ્વાસ લઈ અને હું જોઉં કે અહીંયા રાગ છે કે દ્વેષ છે, અને પછી નિર્ણય લઉં તો મારું જીવન બદલાઈ જશે. થેન્ક યુ સો મચ.